ભાવનગર જિલ્લામાં લાંબા સમયથી શિક્ષકોની ઘટને કારણે શિક્ષણ વ્યવસ્થામાં અવ્યવસ્થા સર્જાય છે। જિલ્લાના કુલ 10 તાલુકાઓમાં આશરે 1054 જેટલી શિક્ષક જગ્યાઓ ખાલી છે, જે માટે 728 જ્ઞાન સહાયક આજરોજ નિમણૂક આપવામાં આવી છે। પરંતુ ક્યાંક ખુશી તો કોઈ ભાવિ શિક્ષકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। એવું છે કે જ્ઞાન સહાયક માટે ભેગા તો થયા છે, પણ વ્યવસ્થાનો થોડો અભાવ છે। કહેવાય કે એક કારે 700 વિદ્યાર્થી ને કારના હવારના બોરના લાઈનમાં આવીને ઊભા છે, વાહન પણ નથી અમુક સમયે પહોંચી શકતા અને અહીંયા આવ્યા છે। અને જ્ઞાન સહાયક વિશે કહેવું હોય તો અહીંયા બધા શિક્ષકોનું આજે એનું જ ભવિષ્ય આંધળું છે। કાયમી ભરતી સમયસર થતી નથી અને આજે જ્ઞાન સહાયકને છે કહેવાય કે વેકેશનનો પગાર પણ નથી આપવામાં આવતો અને વેકેશનમાં કરે તો કરે શું? સરકાર મોટી મોટી વાતો કરે છે કે અમે આમ રોજગારી આપી, આમ રોજગારી આપી। આજે વિચાર કરો, મારી પાછળ આગળ કેટલા બેરોજગારો છે। જ્ઞાન સહાયક એટલે શું કે અત્યારે ટેમ્પરરી 11 માસના કરાર આધારિત શિક્ષણમાં લેવાના શિક્ષકો, કદાચ કોઈ શિક્ષક આવી ગયું તો તેને તાત્કાલિક પાછા રિમૂવ કરી દેવામાં આવે। આ બેરોજગારીનો નમૂનો છે। સરકાર આવા તાઇફાઓ બંધ કરે। લાગી રહ્યું છે રાજ્ય સરકાર આખું વર્ષ શિક્ષકોની ભરતી ચાલુ રાખે, તેમ છતાં પણ શાળાઓની શિક્ષકોની ઘટ પૂરી નહીં થઈ શકે। કારણ કે ભાવનગરમાં 1054 જેટલી શિક્ષકોની ઘટ હતી, ત્યારે વિદ્યા સહાયક તરીકે 325 શિક્ષકોની નિમણૂક આપવામાં આવી હતી, જ્યારે 729 જગ્યા જે છે તે ખાલી રહી હતી। તેની જ્ઞાન સહાયકની ભરતી હાલ ચાલુ છે। ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના 10 તાલુકા, તે તાલુકાની અંદર 729 શિક્ષકોની ભરતીની જે ખોટ છે તે પૂરી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 728 શિક્ષકો છે તે ફાળવવામાં આવ્યા છે। હાલ ભાવનગરની જે એવી સ્કૂલ છે તે આગળ હાલ ભરતી પ્રક્રિયા તે શરૂ છે। આપણી સાથે સીધા અધિકારી જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાત કરશું। સાહેબ, કેટલી જગ્યા બાકી છે, કેટલા તાલુકા છે, કેટલી જગ્યા ભરવામાં આવશે? ભાવનગર જિલ્લાના કુલ 10 તાલુકાઓ છે અને 2 મહુવા અને ભાવનગર MSB એમ કરીને ટોટલ 10 તાલુકા અને 2 MSBમાં આપણે અત્યારે જ્ઞાન સહાયકને રિક્રુટ કરવાની પ્રક્રિયા હાલ હાથ ધરી છે। આપણને રાજ્યમાંથી કુલ 728 જ્ઞાન સહાયકો અત્યારે ફાળવવામાં આવ્યા છે। એમાંથી અત્યારે ભાવનગર જિલ્લામાં કુલ 687 અને 42 MSB એમ 729 જગ્યાઓ છે અને એમને આજે શાળા ફાળવવાની કામગીરીનું અહીં હાથ ધરવામાં આવી છે। સર, વિદ્યા સહાયકની ભરતી તાજેતરમાં ગઈ, 1054 જગ્યા ખાલી હતી અને માત્ર 325 જગ્યા ભરવામાં આવી। શું કારણ છે આ રીતના? કેમ કે જ્ઞાન સહાયકોની બાદમાં પણ જરૂર પડી રહી છે। એટલે એ તો રાજ્ય સરકારની પ્રક્રિયાનો ભાગ છે। રાજ્ય સરકારમાંથી જેમ અમને વિદ્યા સહાયક ફાળવે છે એમ અમને શાળા ફાળવે છે, પણ રાજ્ય સરકારની નેમ એવી છે કે હવે જે નવું સત્ર પૂરું થાય ત્યારે એક પણ શિક્ષકમાં એક ક્લાસમાં એક પણ શિક્ષક ન હોય એવું ન બને, એટલા માટે અત્યારે આપણે તમામ 1 થી 5ની શાળાઓમાં જ્ઞાન સહાયક મૂકવાની પ્રક્રિયા હાથ ધરી રહ્યા છીએ। 6 થી 8માં વિદ્યા સહાયકોની નિમણૂક કરવામાં આવશે। હજી ચોક્કસ જે રીતના નોડલ અધિકારીએ જણાવ્યું, પરંતુ સવાલ એ છે કે તાજેતરમાં જે વિદ્યા સહાયકની ભરતી થઈ ત્યારે 1054 જગ્યા ભાવનગર જિલ્લા શિક્ષણ વિભાગે સરકારને આપી હતી, પરંતુ ત્યાં આગળ શા માટે સંપૂર્ણ જગ્યા ભરવામાં ન આવી અને શા માટે 729 જગ્યા બાકી રહી છે? પરંતુ આવનારા સમયમાં પણ હજી જે શિક્ષકો નિવૃત્ત થશે તેની જગ્યા ફરીથી ખાલી રહેશે। માટે કહી શકાય કે સરકાર છે તે આખું વર્ષ જો શિક્ષકોની ભરતી ચાલુ રાખે, તેમ છતાં પણ શાળાના ઓરડા છે તે શિક્ષકોથી વંચિત રહી શકે તેમ છે। જોવાનું એ રહ્યું કે વિરોધ પક્ષ હવે આને લઈને વિરોધ કરશે કે નહીં। સરકાર છે તે આવનારા સમયની અંદર કાયમી શિક્ષકોની ભરતી ક્યારે કરશે કે આમનામ જ્ઞાન સહાયકોના સહારે શિક્ષણ વિભાગ ચાલી રહેશે? હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।